નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક આંગણવાડી ભરતી 2025-26માં જે બહેનોએ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી તેડાગઢમાં ફોર્મ ભર્યા હતા અને તેમના ફોર્મ રિજેક્ટ થયા છે કોઈ પણ કારણોસર, તે રિજેક્ટ થયેલા ફોર્મ માટે કોને ફરિયાદ કરવી, અપીલ ક્યાં કરવી, એ અપીલ કઈ રીતના કરવાની છે, તે સંપૂર્ણ માહિતી સાથે હું આ વિડીયો લઈને આવી ગયો છું। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આપણે આ રિજેક્ટ થયેલા ફોર્મની અપીલ કઈ રીતના કરવાની છે, ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે અને આ આંગણવાડી ભરતીની અંદર જે સૂચનાઓ આપવામાં આવી છે તેની અંદર તેની જોગવાઈ શું છે, તમારી અપીલ કોણ સાંભળશે, તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। તો ચાલો આપણે જોઈએ આ અપીલ બાબતેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, આપણે EHRMS નામની જે વેબસાઇટ છે એ તમે હવે જાણતા જશો, તો તેને આપણે ગૂગલમાં સર્ચ કરવાનું છે। તમારી સામે આ રીતના EHRMS ગુજરાતનું હોમ પેજ જોવા મળશે, જેમાં આપણે દર વખત જઈએ તેમ અહીંયા રિક્રુટમેન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે જેવા જ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને નીચે GR ડાઉનલોડ એવું લખેલું જોવા મળશે, તો તમારે અહીં GR પર ક્લિક કરવાનું છે। GR પર ક્લિક કરશો તો એક નવું પેજ ઓપન થશે, જેની અંદર તમને બધા GR જોવા મળશે। આ પેજની અંદર ત્રીજા નંબર ઉપર તારીખ 25/11/2019નો જે GR છે, તમારે અહીંયા વ્યૂ પર ક્લિક કરી અને તેને ડાઉનલોડ કરી લેવાનો છે। મેં અહીંયા એ GR ને ડાઉનલોડ કરી લીધો છે, જેની અંદર તમને સંપૂર્ણ આ અપીલ ની માહિતી આપવામાં આવી છે કે તેની તમારી અપીલ કોણ સાંભળશે। તો આપણે ચાલો જોઈએ એ માહિતી પ્રથમ જોઈ લઈએ, પછી જ આપણે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની માહિતી આપણે લઈશું। તો મેં અહીંયા GR ડાઉનલોડ કરી લીધો છે। તો મિત્રો, અહીં 7મા નંબરની જે સૂચના આપવામાં આવી છે તેના 15મો પોઈન્ટ છે કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ, રજૂઆત, ફરિયાદ કરવાની હશે તો તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓએ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે। સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ અરજી પણ ઓનલાઈન જ કરવાની રહેશે। અન્ય કોઈપણ રીતે દાખલ કરવામાં આવેલી અપીલ વિચારણામાં લેવામાં આવશે નહીં। હવે આગળ જોઈએ મિત્રો કે ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરવામાં આવેલી અપીલ બાબતે નિર્ણય કરવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નીચે મુજબની અપીલ સમિતિઓની રચના કરવામાં આવશે। તમે જે તે બાબતે અપીલ કરશો તેના માટેની એક સમિતિ બનાવવામાં આવશે। એ સમિતિ તમને સાંભળવા માટે અરજી કર્યાના 10 દિવસની અંદર તમને બોલાવવામાં આવશે। તો અહીં ગ્રામીણ અને નગરપાલિકા વિસ્તારની અપીલ સમિતિ જોઈએ તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધ્યક્ષ તરીકે હશે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સભ્ય તરીકે હશે અને પ્રોગ્રામ અધિકારી શ્રી જિલ્લા પંચાયત સભ્ય સચિવ હશે। એ જ રીતના મહાનગરપાલિકા વિસ્તાર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢની અપીલ સમિતિની અંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી અધ્યક્ષ સ્થાને હશે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સભ્ય પદ તરીકે હશે, પ્રોગ્રામ અધિકારી શ્રી કોર્પોરેશન સભ્ય સચિવ તરીકે હશે। હવે અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ સ્વીકારવાની મુદત પૂર્ણ થયેથી 10 દિવસની મુદત દરમિયાન અપીલકર્તાને રૂબરૂ સાંભળીને નિર્ણય કરવાનો રહેશે અને લેવાયેલ નિર્ણયની નકલ અપલોડ કરી ઓનલાઈન ઉપલબ્ધ કરવાની રહેશે। સંબંધિત પ્રોગ્રામ અધિકારીશ્રીએ કરેલ ખાલી જગ્યાઓની જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટ યાદીમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવાની કે તે બાબતે રદ કરવાની સત્તા કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની રહેશે। હવે મિત્રો, અહીં બે વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે કે ગઈકાલે એટલે કે 20 તારીખે મેરિટ યાદી જાહેર થઈ છે, તો તેના 10 દિવસની અંદર જે ઉમેદવારોએ અપીલ કરવી હોય તેઓએ ઓનલાઈન અરજી 10 દિવસની અંદર કરી દેવાની રહેશે। અરજી કર્યાના 10 દિવસની અંદર તમારી જે અપીલ હશે તેને આ કમિટી સાંભળશે અને એ સાંભળ્યા પછી તેમને શું નિર્ણય લેવાનો છે તે પણ તેઓ ઓનલાઈન જ અપલોડ કરશે, તે તમને રૂબરૂ આપશે નહીં। હવે મિત્રો, આપણે આગળ જોઈએ કે તમારે આ અપીલ ક્યાંથી કરવાની છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે તેનું પણ આપણે આ વિડીયોની અંદર માહિતી લઈ લઈએ। તો ફરી આપણે
EHRMS નામની જે વેબસાઇટનું હોમ પેજ છે ત્યાં જતા રહીશું. આ છે આપણું HRMS ગુજરાતનું હોમ પેજ. તો ફરી આપણે રિક્રુટમેન્ટ પર જવાનું રહેશે. હવે તમે ફરી અહીં મેરિટ અને રિજેક્ટ લિસ્ટ છે ત્યાં જવાનું રહેશે. તો આપણે ત્યાં ક્લિક કરી અને તે પેજને ઓપન કરી લઈએ. જે જિલ્લામાં અરજી કરી હોય એ જ જિલ્લામાં તમારે અહીં એપ્લાય કરવાનું છે. તો તમે જે રીતના મેરિટ જોયું હતું એ પ્રમાણે જ અહીં પણ પ્રોસેસ તમારે કરવાની રહેશે. તો આપણે દાખલા તરીકે અહીંયા અમદાવાદ જિલ્લો પસંદ કરી લઈએ. પોસ્ટ માટે તમારે આંગણવાડી કાર્યકર હોય કે આંગણવાડી વર્કર હોય બંને માટે આ અપીલની પ્રોસેસ સેમ છે. તો આપણે આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો અહીં આંગણવાડી કાર્યકર મેં સિલેક્ટ કરી લીધું છે અને હવે આપણે અહીં સર્ચ કરીશું. સર્ચ કર્યા પછી તમે જોશો કે અહીં મેરિટનું જે પેજ પહેલાં ખુલતું હતું મેરિટ જોવા માટેનું તે જ મેરિટનું પેજ અહીં ખુલે છે. પ્રથમ નંબરનું જે ગામ છે તેને લઈએ તો અહીં રિજેક્ટ લિસ્ટ લખેલું છે ત્યાં આપણે ઓપન કરીએ. એક નવું પેજ અહીં ઓપન થાય છે. હવે અહીં અગાડી જેટલા ઉમેદવારો રિજેક્ટ થયા છે તેના રિજેક્ટ રિમાર્ક્સ એટલે કારણો પણ અહીં લખવામાં આવ્યા છે. અહીંયા તમારી રિમાર્ક્સ જે લખવામાં આવી છે તે આપણે ફોર્મમાં પણ એડ કરવાની રહેશે. તો અહીં એપ્લાય ગ્રીવિયન્સ લખેલું જ છે એટલે જે લોકો રિજેક્ટ ફોર્મ થયા છે આપણે જે યાદીમાં જોયું તે અહીંયાથી ગ્રીવિયન્સ કરી શકે છે. એટલે કે એપ્લાય પર ક્લિક કરો એટલે એક નવું ફોર્મ અહીં ખુલશે. જાહેરાત ક્રમાંક એટલે તમારો જિલ્લો પસંદ કરવાનો છે. જેની અંદર તમે જે જિલ્લામાંથી અરજી કરી હોય તે અહીં ઉમેદવારે પોતાનું અરજી ફોર્મનો નંબર જે તમે ઓનલાઈન અરજી કરી તે અહીં લખવાનો રહેશે. આગળ જોઈએ તો અહીં તમારે આ આપવામાં આવેલો કેપ્ચા કોડ લખવાનો છે અને તમારો જે મોબાઈલ નંબર છે તેની અંદર જે OTP આવશે તે OTP અહીં લખશો. એટલે તમારે અહીં આગળ બીજું કોઈ પણ વસ્તુ લખવાની થતી નથી. નંબરની અંદર તમારું જે નામ, જિલ્લો, તાલુકો, ગામ અને તમે કઈ ગામમાં અરજી કરી છે તે બધું જ અહીં લખેલું આવી જશે. તમારે ખાલી અને ખાલી અહીં અપીલ, રજૂઆત, ફરિયાદ શેના માટે તમે અપીલ કરવા માંગો છો કે મારું ડોક્યુમેન્ટ ખોટું અપલોડ થઈ ગયું છે અહીંયા તમને જણાવવામાં આવી છે. તમારી જે ભૂલ છે તે ત્યાં તમારે લખવાની છે. સાચા ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા તે ફાઇલ અહીંથી અપલોડ કરવાની રહેશે. અને અપીલ રજૂઆત પર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારા નામની અપીલ ત્યાં ઓનલાઈન દેખાશે. તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા તે અપીલ કઈ તારીખે તમને સાંભળવા માટે બોલાવવાના છે તે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તો મિત્રો આ રીતના તમે અપીલાય કરી શકો છો. બીજું કે અહીં અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં. એટલે કોઈ પણ વસ્તુ લખવાની અંદર જો તમે ભૂલ કરી હશે તો તે સુધારો કરી શકાશે નહીં. તો મિત્રો આ અપીલ કરવાનો જે વિડીયો છે તે તમને કેવો લાગ્યો અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.